નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે નિફ્ટી પહેલીવાર 23,000 ને પાર થયો છે અને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે। એવામાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે 5 મજબૂત ફંડામેન્ટલ વાળા શેર જણાવ્યા છે, જેમાં તમે ખરીદી કરીને સારી એવી કમાણી કરી શકો છો। તો આ પાંચે પાંચ શેર વિશે આપણે માહિતી જોઈએ કે કેટલો ટાર્ગેટ પ્રાઇસ આપ્યું છે અને કયા લેવલ પર આ શેરમાં ખરીદી કરી શકાય, એની માહિતી આપણે ડિટેલમાં જોઈએ। મિત્રો, સૌથી પહેલો શેર છે એમટાર ટેકનોલોજી માટે 2800 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે। આ શેર 2140 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે અને તેની 52 વીક હાઈ 2920 રૂપિયા છે। આ અઠવાડિયે તે 9% અને 2 સપ્તાહમાં 20% ઉછળ્યું છે, એટલે કે એમટા ટેકનોલોજીસમાં 2800 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। પછી બીજો શેર છે પોલીકેપ વાયરનો। તો કેબલ બનાવનાર કંપની પોલીકેપના શેરોમાં 6680 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। તેના માટે 7500 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આની 52 વીક હાઈ કિંમત 6843 રૂપિયા છે અને આ સપ્તાહમાં આ 3% અને 2 સપ્તાહમાં લગભગ 9% નો ઉછાળો આવ્યો છે પોલીકેપના શેરમાં। પછી ત્રીજો શેર છે આઈસીઆઈસીઆઈ બેંકનો। આ શેર 1130 રૂપિયાના સ્તર પર ચાલી રહ્યો છે। 1300 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને 52 વીક હાઈ 1170 રૂપિયા છે અને એક સપ્તાહમાં 2% અને 2 સપ્તાહમાં 4% નો ઉછાળો આવ્યો છે આ શેરમાં। પછી ચોથો શેર છે ફાર્મા કંપનીનો। તો ફાર્મા દિગ્ગજ સિપ્લાના શેરમાં 1485 રૂપિયાના સ્તર પર ચાલી રહ્યા છે। 1720 રૂપિયાનો ટાર્ગેટ આ શેરમાં આપવામાં આવ્યો છે। આ સ્ટોકની 52 વીક હાઈ 1519 રૂપિયા છે। એક સપ્તાહમાં 6% અને 2 સપ્તાહમાં 10% નું રિટર્ન આપ્યું છે આ શેરે। પછી છેલ્લો શેર છે એફએમસીજી સેક્ટરનો। એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની હિન્દુસ્તાન યુનિલિવરનો શેર 2360 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। 2900 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને તેની 52 વીક હાઈ 2768 રૂપિયા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા મજબૂત ફંડામેન્ટલ વાળા શેર વિશે વાત કરી, જેમાં તમે રોકાણ કરી લાંબા ગાળે અથવા તો ટૂંકા ગાળે સારી એવી કમાણી કરી શકો છો અને જ્યાં સુધી તમે શેરમાં લાંબા ગાળા સુધી રોકાણનું વિચારશો તો તમે વધારે ફાયદામાં રહેશો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।